हाल जे रथ यात्रा છે દિલ્હી દરવાજા પહોંચી છે। ભાવ વિભોર ભક્તો બન્યા છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો રથ દિલ્હી દરવાજા પહોંચી ગયો છે। ધીમે ધીમે નિજ મંદિર તરફ રથ છે આગળ વધી રહ્યો છે। અમારી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા પ્રતીક। હાલ રથ છે દિલ્હી દરવાજા પહોંચે છે, ત્યાં કેવો ઉત્સાહ છે, ત્યાં કેવો માહોલ છે? આ સીધા જ દ્રશ્ય રેટિયો હોટલના આપને મળી રહ્યા છે કે જ્યાં આગળ ભગવાન જગન્નાથજીનો રથ રેટિયો હોટલ ખાતે પહોંચી ચૂક્યો છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ તેમના દર્શન કરવા માટે ઉમટ્યા છે। આ તમામ દર્શનાર્થીઓ બપોરે 1 વાગ્યાના અહીંયા આ રસ્તા ઉપર ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે, કારણ કે બે વર્ષ પહેલાં 2 વર્ષથી રથયાત્રા નહોતી નીકળી, કારણ કે કોરોના કાળ હતો અને આ સમય દરમિયાન રથયાત્રા નહોતી નીકળતી, એમાં પબ્લિક છે તે ભગવાનના દર્શન નહોતા કરી શકતા। પરંતુ હવે આ સમય આવ્યો છે, કોરોનાના કેસો ઓછા થઈ ગયા છે અને આજકાલથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે રંગેચંગે નીકળી રહી છે। સૌ કોઈ દર્શનાર્થીઓ હોય કે શહેરીજનો હોય તેમને ભગવાન જગન્નાથજી તેમના ઘર આંગણે જઈને દર્શન આપી રહ્યા છે। સીધા દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હોય, પોલીસ કર્મીઓ હોય કે પછી પેરામિલિટરી ફોર્સ હોય તે અહીંયા પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે। પોતાના ફોનમાં ભગવાન જગન્નાથજીને કંડાળી રહ્યા છે, કારણ કે ખૂબ લાંબા સમય બાદ ભગવાન જગન્નાથજી આજે તેમના ઘર આંગણે દર્શન કરવા માટે પહોંચ્યા છે। કોરોના કાળ દરમિયાન રથયાત્રા નહોતી નીકળતી, પરંતુ હવે આ રથયાત્રા નીકળી છે અને જોઈ શકાય છે ખલાસી ભાઈઓ રથને ખેંચી રહ્યા છે, રથને આગળ ધપાવી રહ્યા છે, ભગવાન જગન્નાથજીને આગળ વધાવી રહ્યા છે, જેથી કરીને તમામ શહેરીજનોને તેમનો દર્શનનો લાભ મળી શકે। વર્ષમાં આ ફક્ત એક જ દિવસ એવો હોય છે કે ભગવાન જગન્નાથજી તેમના શ્રદ્ધાળુઓ અને તેમના દર્શનાર્થીઓને દર્શન આપતા હોય છે અને આજે જ્યારે રંગેચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે 2 વર્ષ બાદ, ત્યારે દર્શનાર્થીઓ પણ આ લાભો છે તેને ચૂકવવા ન માંગતા હોય, તેને ભૂલવા ન માંગતા હોય, તેને ગુમાવવા ન માંગતા હોય તેમ લાગી રહ્યું છે અને જોઈ શકાય છે કે જ્યાં જોઈએ ત્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી ગયા છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે, કારણ કે આવો લાભો ફક્ત એક જ વાર મળતો છે। 1 વર્ષમાં એક રથ ભગવાન જગન્નાથજીનો અહીંયાથી પસાર થઈ ચૂક્યો છે અને બીજા 2 રથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો અહીંયા પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હોય કે પછી પેરામિલિટરી ફોર્સ હોય, રેપિડ એક્શન ફોર્સ હોય, તેમને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે આ જે વિસ્તાર છે તે કોમી એકતાનું પ્રતીક છે। આ વિસ્તારમાં તમામ ધર્મના શહેરીજનો વસી રહ્યા છે અને આ તમામ ધર્મના શહેરીજનો આજે ભગવાન જગન્નાથજી જ્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના દર્શનનો લાભો લઈ રહ્યા છે અને આ સમય દરમિયાન જ્યારે 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી રીતે રંગેચંગે નીકળતી હોય ત્યારે તેમની રથયાત્રામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે આટલી મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવે છે। આ જે કેમેરામાં દ્રશ્ય જોઈ રહ્યા છો કે નાના બાળકો, નાના ભૂલકાઓ પણ આટલી મોટી ભીડમાં અહીંયા ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવ્યા છે અને નાના ભૂલકાઓને દર્શન ન થતા હોય તે પોલીસની ગાડી ઉપર બેસીને પણ ભગવાન જગન્નાથજીની એક ક્ષણ એક દર્શન કરવા માટેનો લાભો અહીંયા લઈ રહ્યા છે। જોઈ શકાય છે કે હવે બહેન સુભદ્રાજીનો રથ પણ અહીંયા આવી પહોંચ્યો છે અને તમામ જે દર્શનાર્થીઓ છેલ્લા કેટલાય કલાકથી અહીંયા રાહ જોતા હતા તે ક્ષણ હવે આવી ચૂકી છે અને બહેન સુભદ્રાજી પણ હવે તમામ જે શહેરીજનો છે, ભક્તો છે, દર્શનાર્થીઓ છે તેમને દર્શન આપી રહ્યા છે, દર્શનનો લાભો આપી રહ્યા છે, કારણ કે આજનો દિવસ હોય છે અષાઢી બીજ, એટલે કે આજના દિવસે ભાઈ બલભદ્ર સાથે અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે અને નગરચર્યાએ નીકળ્યા બાદ તમામ જે તેમના ભક્તો છે તેમને દર્શનનો લાભો આપતા હોય છે। મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ પણ અહીંયા દેખાઈ રહ્યા છે। વહેલી સવારથી જ તમામ ખલાસી ભાઈઓ છે તે ત્રણેય રથને
ખેંચીને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને નગરચર્યા કરાવતા હોય છે, ત્યારે તેમના ફેસ ઉપર, તેમના મોઢા ઉપર સહેજ પણ થકાશ અનુભવાતી નથી, જોઈ શકાતી નથી, કારણ કે આવો લાવો ક્યારેક મળતો હોય છે કે ભગવાનને આપણે અલગ અલગ વિસ્તારમાં લઈ જઈએ અને તેમની નગરચર્યા કરાવીએ. અને આ જ જોઈ શકાય છે કે વહેલી સવારથી આ તમામ ખલાસી ભાઈ છે તે ખુલ્લા પગે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને લઈ જતા હોય, તેમ છતાં પણ તેમના ફેસ ઉપર, તેમના મોઢા ઉપર સહેજ પણ થકાશ જોવા નથી મળતી. અને તે ભક્તિભાવથી ભગવાન જગન્નાથ હોય, ભાઈ બલભદ્ર હોય કે પછી બહેન સુભદ્રાજી હોય, તેમના રથને ખેંચીને તમામ જે દર્શનાર્થીઓ છે, શહેરીજનો છે, તેમને અલગ અલગ વિસ્તારમાં દર્શનનો લાવો મળે તે રીતના કામ કરતા હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભીડ ભેગી થતી હોય ત્યારે ઝીરો કેઝ્યુલિટી, એટલે કે કોઈપણ પ્રકારના અનિષ્ટની બનાવ અને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તે રીતનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે. જોઈ શકાય છે કે રથ નિયત સમય કરતાં થોડો મોડો છે, 2 કલાક મોડો છે, પરંતુ તેમ છતાં પણ ખલાસીભાઈના મોઢા ઉપર સહેજ પણ થકાન અથવા તો પછી શ્રદ્ધાળુ હોય કે દર્શનાર્થી હોય તેમાં સહેજ પણ થકાન જોવા નથી મળતી, કારણ કે આવો લાવો 2 વર્ષ પછી મળ્યો છે કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શનનો લાવો મળે. બહેન સુભદ્રાજીનો રથ અહીંયાથી પસાર થઈ ગયો છે અને હવે મારા કેમેરા પર્સન ધર્મેન્દ્ર આપને ત્રીજો રથ બતાવી રહ્યા છે કે ત્રીજો રથ છે ભાઈ બલરામનો છે, બલભદ્ર ભગવાનનો છે, કે જે ત્રીજો રથ હોય છે અને અંતિમ રથ હોય છે. અંતિમ રથને પણ તમામ જે ખલાસી ભાઈઓ છે તે આગળ પ્રસ્થાન કરાવી રહ્યા છે. આ જે ક્ષણ છે એ ક્ષણને તમામ શહેરીજનો પોતાના ફોનમાં કંડાળી રહ્યા છે, કારણ કે આ જે ક્ષણ હોય છે તે અવિશ્વનીય હોય છે, ન ભૂલી શકાય તેવી ક્ષણ હોય છે. અને આ જ કારણથી તમામ જે ભક્તો અહીંયા ઉમટ્યા છે તે પોતાના મોબાઈલ ફોનમાં આ ક્ષણને કેદ કરી રહ્યા છે, જેથી કરીને ગમે ત્યારે ભગવાનના દર્શન પોતાના ફોનમાં કરી શકાય. આવો લાવો ભાગ્યે જ મળતો હોય છે, જેથી કરીને દૂર દૂરથી શહેરીજનો આજે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા 3 થી 4 કલાકથી આ તમામ જે ભક્તો છે, શહેરીજનો છે, તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે ભગવાનના રથ અહીંયા પહોંચ્યા છે ત્યારે જે માહોલ છે તે ભક્તિમય બની રહ્યો છે. જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના નાદ સાથે સમગ્ર જે વિસ્તાર છે દિલ્હી દરવાજા રહેતી હોટલ તે ગુંજી ઉઠ્યો છે અને ભગવાનને સૌ કોઈ નતમસ્તક નમન કરીને આવકારી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે અને ભગવાનના એક ક્ષણ મેળવી રહ્યા છે, જેથી કરીને તેઓ ધન્યતા અનુભવે. અને આ જ એક ક્ષણ છે કે ભક્તો છે, દર્શનાર્થીઓ છે, તે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, કારણ કે આવો લાવો ક્યારેક જ મળતો હોય છે કે ભગવાન પોતાના આંગણે આવીને સૌ કોઈ ભક્તોને દર્શન આપે. અને આ જ ક્ષણ છે કે સૌ કોઈ ભક્તો તેનો આનંદ લઈ રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. અને જોઈ શકાય છે કે હવે ખલાસી ભાઈઓ છે તે રથને વધુ ઝડપથી આગળ ખેંચી રહ્યા છે, કારણ કે સૌ કોઈ જાણી રહ્યા છે મોડું થઈ ગયું છે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં આજે શહેરીજનોએ રથયાત્રામાં જોડાયા હતા. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આ કારણથી રથ પણ પહેલેથી જ ધીમો ધીમો ચલાવવામાં આવતો હતો, કારણ કે સૌ કોઈને ભગવાનના દર્શનનો લાવો મળે તેના માટે રથ ધીમે ધીમે ચલાવવામાં આવતો હતો. પરંતુ હવે નિયત સમય કરતાં મોડું થઈ રહ્યું છે નિજ મંદિર પરત ફરવામાં. અને આ કારણથી હવે પોલીસ કર્મી હોય કે પેરામિલિટરી ફોર્સ હોય તે પણ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવામાં મદદરૂપ થઈ રહ્યા છે. કેમેરા પર્સન આપને ફરી એક વખત દ્રશ્ય બતાવશે કે દ્રશ્ય છે કે પોલીસ કર્મીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરવામાં આવે છે, કારણ કે પોલીસ કર્મી હોય કે પછી પેરામિલિટરી ફોર્સ હોય, રેપિડ એક્શન ફોર્સ હોય, તમામ પોલીસ કર્મીઓને અહીંયા પણ તૈનાત કરવામાં આવ્યા હતા, કારણ કે રથયાત્રા જે 2 વર્ષ પછી યોજાઈ રહી છે તે રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. એર સર્વેલન્સ એટલે કે હેલિકોપ્ટરથી અમદાવાદ શહેર પોલીસ સર્વેલન્સ કરી રહી છે, સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર પણ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અલગ અલગ રસ્તાઓ પર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને નાનામાં નાની ઘટનાને પણ નજર રાખી શકાય. અને આ જ કારણથી સફળતાપૂર્વક આ રથયાત્રા છે તે પૂર્ણ થવા જઈ રહી છે, નિજ મંદિર તરફ આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર ત્રણેય રથ અહીંયાથી દિલ્હી દરવાજાથી પસાર થઈ ચૂક્યા છે અને આગામી હવે
તે ઘી કાંઠા થઈને નિજ મંદિર તરફ આગળ વધશે. પરંતુ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ભગવાનની એક ઝલક દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. કારણ કે આ એક જ ક્ષણ હોય છે, 365 દિવસમાં ફક્ત એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન પોતાના મંદિરમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપતા હોય છે. ત્યારે આવો મોકો, આવો લાહો કોણ ચૂકી જાય, અને આ જ કારણથી મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. દિલીપદાસજી મહારાજ પણ અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, દિલીપદાસજી મહારાજ કે જે જગન્નાથજી મંદિરના મહંત છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ ભાવિક ભક્તોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ભક્તો દ્વારા તેમને હાર પહેરાવીને તેમનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. સાથે જ દિલીપદાસજી મહારાજ પણ તમામ શહેરીજનોનું અહીંયા અભિવાદન ઝીલી રહ્યા છે અને તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે દિલીપદાસજી મહારાજ પણ જ્યારે રથયાત્રા નહોતી નીકળવાની કોરોના કાળમાં ત્યારે તે નારાજ થયા હતા, અને પરંતુ આજે એ દિવસ આવી ગયો છે કે રંગે ચંગે અને ખૂબ હર્ષોલ્લાસથી આ રથયાત્રા આજે અહીંયાથી પસાર થઈ રહી છે. ત્યારે તેમના મોઢા ઉપર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે દિલીપદાસજી મહારાજ હંમેશા ઈચ્છતા હોય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી જ રીતે રંગે ચંગે અને હર્ષોલ્લાસથી યોજાય અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે. તે જ રીતે આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દિલીપદાસજી મહારાજ અહીંયાથી આગળ પ્રસ્થાન કરી રહ્યા છે. ઘી કાંઠા થઈને સીધા જ તે નિજ મંદિર તરફ આગળ વધશે. પરંતુ આ જે ક્ષણ છે તે ખૂબ જ મોટી ક્ષણ છે, કારણ કે મોટી સંખ્યામાં તમામ દર્શનાર્થીઓ અહીંયા ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ભગવાન જગન્નાથજીના દર્શન થયા બાદ હવે તમામ જે ભક્તો છે તે પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે. કારણ કે આવો મોકો, આવો લાવો ક્યારેક જ મળતો હોય છે. તો નાથનગર ચર્યાએ નીકળ્યા છે. જગન્નાથમય અમદાવાદ બની ગયું છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી ગોઠવવામાં આવી છે.